4 એકડા થારાડી ઉભી રાખી દીધી, તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન કરીને દેખાડ્યું છે, પ્રોગ્રામ ગયા ભગવતજી સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે. એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો, મારી ગાડી લો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે રેડી? હા તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે હા. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, દેવાયત ખવડની કાર ઉપર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને ત્યાર પછી દેવાયતભાઈ ખવડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જોકે મિત્રો, દેવાયતભાઈ ખવડે એક જ દિવસે 2 કાર્યક્રમ લીધા હતા, પરંતુ એકમાં હાજરી આપી હતી અને એકમાં હાજરી નહોતી આપી, એવા આક્ષેપો તેમની ઉપર કરવામાં આવ્યા હતા, જેને લઈને દેવાયતભાઈ ખવડે શું હકીકત હતી તે જણાવી હતી. હલો હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે એટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો તો 4 એકડા થારાડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી. આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા ભગવતજી સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે. એટલે પણ એમને હા એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો, મારી ગાડીનો કાચ ફોડ્યો. તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધોરાજ લઈ આવ્યો. ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો. ગાડી મારી લઈ લીધી. આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર એફિડેટ કરેલો છું, મારી આબરૂ અત્યારે. તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાત જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની છોકરી મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. હું મેઘરાજ ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે રેડી? હા. તેમનું કહેવું એવું છે કે તેમણે બંને પ્રોગ્રામમાં હાજરી આપી હતી. 9:30 વાગે તેઓ બીજા કાર્યક્રમ માટે જવા માટે રવાના થઈ ગયા હતા, જે તેમણે વિડીયોમાં જણાવ્યું હતું. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.